આગળ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની બેઠકોના ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા। જિલ્લામાં કુલ 32 જિલ્લા પંચાયત બેઠકો, 7 તાલુકાની 150 બેઠકો અને બોડેલી નગરપાલિકાની 22 બેઠકો માટે ઈવીએમ તાલુકા મથકની કચેરીઓમાં સુરક્ષિત રીતે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। નસવાડી ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા તાલુકા સેવા સદનમાં સ્ટ્રોંગ રૂમની સતત નિગરાની રાખવામાં આવી રહી છે, જેમાં તેઓએ ભાજપ કાર્યકરો દ્વારા ગેરરીતિ થવાની શક્યતા અંગે આક્ષેપ કર્યા। તમામ બેઠકો માટે મતગણતરી યોજાવાની છે, જેના માટે સ્ટ્રોંગ રૂમ નજીક જ મતગણતરી કેન્દ્રો તૈયાર કરાયા છે। જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે અને જ્યાંથી વોટિંગ થયું ત્યાંથી અમે લોકો સ્ટ્રોંગ રૂમને હાંચવીને બેઠા છે કે ભાજપવાળા કોઈ આવાના છોડી ન કરી જાય। અમને વિશ્વાસ નથી ભાજપ ઉપર, એ ક્યારે પણ છોડી કરી જાય। અગાઉ પણ એવું બન્યું છે કે ઉમેદવારને પણ ફોડવામાં આવ્યા, 5-5, 10-10 લાખની નાશ આપવામાં આવી। અમારા જે ઉમેદવારો છે એ કોઈ દિવસ પાર્ટી જોડે ગદ્દારી કરી નહીં અને કરવાના પણ નહીં। અમે લોકો જીતીએ છીએ। જય કોંગ્રેસ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જે ગઈકાલે મતદાન થયું તેમાં છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો 32 જિલ્લા પંચાયત, 150 તાલુકા પંચાયત અને 22 જેટલી નગરપાલિકાનું જે મતદાન જે ગઈકાલે થયું અને મતદાન જે થયું તેને લઈ જે અત્યારે જોઈ શકાય છે કે આપણે અહીંયા સ્ટ્રોંગ રૂમ પર આવ્યા છે। આ એસએન કોલેજ છે, એસએન કોલેજ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ સ્ટ્રોંગ રૂમ છે। ત્યાં આ જે ગઈકાલે મતદાન થયું તેમાં જે ઉમેદવારો છે તેમનું ભાવિ અત્યારે સીલ છે। આવતીકાલે આજે અહીંયા જ ગણતરી થશે અને કોણ જીતશે તે તો આવતીકાલે જ ખબર પડશે। રફીક મકરાણી, પ્રદેશ 24 ગુજરાતી।